श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदम उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहं। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्धये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलाय तनोहरि। जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत, समझा ब्यू जय पद नमु। श्री सद्गुरु भगवंत अज्ञानम प्रभवम सर्वम ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञान मुद्राय कृष्णाय गीतामृतम दुहे नमः। हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत। भक्ति योग 12मो अध्याय श्रीमद् भगवद गीता। प्रवेश करिए पुनः एक बार। ભગવાનનું જગત છે, હું ભગવાનનો છું। એને સોંપેલું કર્મ નિમિત્ત રૂપે કરું છું અને જે મળે ને પ્રસાદ ભાવે સ્વીકારું છું। આવી મનની દ્રઢ થયેલી અવસ્થાનું નામ છે ઈશ્વર સાથે જોડાયેલી ભક્તિ। આપણે બધી અપરા ભક્તિઓ કરી લીધી, પૂજા પાઠ દર્શન એકાદશી સંસારી પૂજા પુણ્યશાળી થઈ ગઈ। આ ઈશ્વરને પામવાની ભક્તિના મને ભાવ જે છે મનમાં થોડું થોડું દ્રઢ થતું જાય અને યાત્રા શરૂ થાય। અને ન થઈ શકે તો 39 લક્ષણો છે જે આ યાત્રામાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે ઈશ્વરનો અનુભવ કરી ચૂક્યા છે। ભગવાનની દ્રષ્ટિએ યો મદ ભક્ત હસ્સ મે પ્રિય, આવો ભક્ત મને પ્રિય છે એવું કહે છે ભગવાન। જે પ્રેમી છે, સેલ્ફલેસ છે, જે મને ત્યાગી છે, જે સર્વ કર્મ ફલનો ત્યાગ અપેક્ષા રાખ્યા વગર જીવનના કર્મ કરે છે। 100% પરફોર્મન્સ છે અને 200% એક્સેપ્ટન્સ એઝ અ વિલ ઓફ ગોડ। આ યાત્રા જે શરૂ કરી છે એવાના જીવનના લક્ષણો છે અને આપણે બનવું હોય તો એવા લક્ષણો સાથે આપણે પણ ચેક કરીએ છીએ। પોતાની જાતને મિરર બનાવજો। આપણા જીવનમાં આપણે ક્યાં છીએ જોતા જઈએ। આમાં પ્રવેશ કરી શકાય તો કોશિશ કરજો, પ્રયત્ન 100% કરજો। ઈશ્વરની કૃપા વરસી રહી છે, આચરણ કરવાવાળાને અનુભવ થાય છે। એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે શુક્રવાર માતૃશક્તિનો દિવસ છે, આપણે પણ પ્રાર્થના કરીએ। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય। શક્તિ તો રહેલી છે પણ વેડફી નખાય દીધા। ખાલી ચેન્જ ઓફ એટીટ્યુડ ઇઝ સ્પિરિચ્યુઆલિટી। હું આઈ એમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગોડ એ સ્પિરિચ્યુઆલિટી। અને પછી લાઇક્સ ઓછા થાય, આધ્યાત્મિકતા થાય, ઈશ્વર તરફની યાત્રા શરૂ થાય। તો પુનઃ એકવાર પ્રવેશ કરીએ, પોતાની જાતનો અરીસો દેખાડતા જઈએ 39માં અને નક્કી કરજો કે એક કયું સાધન લેવું છે। તો આપણે જોઈ લીધો છે 13 ને 14 નંબરનો શ્લોક જે છે। સુધાબેન ગાંધીને ધન્યવાદ, એમણે જ્ઞાનેશ્વરી મને કાલે મોકલાવી છે સાંજના। પણ જે મને જોતા હતા એ બધા મને કદાચ દ્રષ્ટાંતો ઓછા છે, છતાં પણ હું જોઈ લઈશું। આપણે બધામાં લઈ થોડું સ્વાદ લઈશું જ્ઞાનેશ્વરીનું।
માવલી કહેવાય સાહેબ ગુરુઓને. પણ બાળક બનીએ તો કોઈ માવલી છે, તો કોઈ માં છે. શિષ્ય બને તો કોઈ ગુરુ છે, ભક્ત બનીએ તો ભગવાન છે, પણ કાંઈ ન બને તો કાંઈ નથી સાહેબ. આ બનવાની કળાનું નામ છે. હું મને નિર્દોષ બની જાઉં તો માં મને માની લે તો હું જ હોશિયાર છું તો મને શું થશે? તો આ યાત્રામાં જે 13 અને 14 નંબરના શ્લોકના 12 સાધનો જે છે, આપણે બીજા સાધન અને ત્રીજા સાધનમાં છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, મૈત્ર સર્વભૂતાનામ, કરુણ સર્વભૂતાનામ. આની વ્યાખ્યા આપણે ચાલે છે. પ્રવેશ કરીએ એક પોતાની જાતને એક અરીસા સાથે કે ક્યાં છીએ, થઈ શકાય એમ છે કે નહીં. જે કોઈ પણ પ્રાણી માત્રનો દ્વેષ નથી કરતો એ આપણે જોઈ લીધું. મૈત્ર ને કરુણ જે છે એની દયાવાન છે, મિત્રતા છે. પોતાની તરફ અનિષ્ટ કરે છે એના પર બી મિત્રતા કરે છે, કારણ કે ભગવાનનું મંગલમય વિધાન જોવે છે બધામાં. એની સાથે થતી ઘટનામાં એવું માને છે કે ભગવાને મારા માટે આ મોકલ્યું છે અને હું ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકારું. આવી દ્રષ્ટિનું બદલવું એને ભક્ત કહેવાય છે. ભક્તની દ્રષ્ટિ બદલાઈ જાય છે. સબમય નિજમય મને ભગવાનનું જગત જોવા લાગે છે. પોતાનું જગત થોડું થોડું ઓછું થવા લાગે અને પછી બંધ થઈ જાય અને લાગે કે ભગવાનના જગતમાં હું રહું છું, મારું જગત કોઈ હોય જ નહીં. આવી રીતે અહંકારની શૂન્યતા અને અનુભૂતિની પૂર્ણતા એને ભક્તિનો અનુભવ કહી શકાય. તો ગઈકાલે આપણે જોયું હતું પાતંજલિ યોગ સૂત્ર, એમાં 4 સૂત્ર આપેલા છે. અંતઃકરણની શુદ્ધિના, પ્યોરિફિકેશન ઓફ માઇન્ડ. હું અને મારું કેવી રીતે ઓછું થયું, સાદા ઉપરના સાધનો છે એવું મારું માનવું છે. મૈત્રી મને જે ભાવ જે હતો, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આપણે થોડો ભાવ જોયો છે, થોડો સ્પર્શ કરીને આગળ ચાલી. સ્વામી રામસુખદાસજી સાથે સાધક સંજીવની ઋણ સ્વીકાર સાથે પહેલા સમજી લે સાહેબ, આ જનરલ સાધન છે એવું મારું માનવું છે. પણ અંતઃકરણ શુદ્ધિ બાહ્ય સાધનોથી પણ થઈ શકે છે. આંતરિક સાધન જે છે પાતંજલિ યોગ સૂત્રના, એ અષ્ટાંગ યોગ છે, આનો મૂળભૂત છે એવું મારું માનવું છે. તો મિત્રતા કોની સાથે કરવો, આ હિસ્સો આપણે કાલે જોયો. મિત્રતા એની સાથે કરવું જે સુખાત્મા છે સાહેબ. અને આ વ્યાખ્યા આપણે જોઈ, ત્યાં મારી વ્યાખ્યા છે. જેનું મન સંતોષી છે, જે પરિસ્થિતિનો ભગવાનને જોડીને એક્સેપ્ટ કરે છે, જે પરિસ્થિતિ કેવી છે નથી જોતો, એનું એક્સેપ્ટન્સ એ ભક્તિ છે. એવું જેનું મન કમ્પેરેટિવલી શાંત છે એને સુખી કહેવાય છે. ધનવાન સુખી ન હોઈ શકે. મોટો ધનવાન તો જબ આવે સંતોષ ધન, સબધન ધૂરી સમાન. તો જે સંતોષી છે, જે ભગવાનને જોડીને સ્વીકાર કરે છે, સંત એવા લોકો સાથે મિત્રતા કરજો. તો જૂના જે હોય એ લોકોનું શું કરવું, તો સેકન્ડ રાઉન્ડ એની તરફ કરુણા કરજો. એને મને શબ્દ એને દુઃખાત્મા કહેવાય. દુઃખાત્મા એટલે સંતોષ ઓછો છે, આમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે એવી ભ્રાંતિઓમાં ભરવા વાળા. જેનું મન બહાર ભટકે છે, જેની અંદરનો અભાવ ક્યારે પુરાતો નથી, એને ક્યારે તૃપ્તિ થતી નથી, એને ક્યારે ઓડકાર નથી આવતો, એ દુઃખની યાત્રા, બહાર ફરવાળી દુઃખની યાત્રા છે. તો દુઃખાત્મા પર કરુણા કરવી એવું પાતંજલિ યોગ સૂત્રમાં કીધું છે. જૂના જેટલા હોય આપણા મિત્રને કરુણા શું કરવી, આપણાથી અપાય એટલું આપી દેવાનું, અથવા ભગવાનને પ્રાર્થના કરવી કે સાહેબ આનું ભલું કરજો. આપણે આ હિસ્સો જોયો તો ત્રીજો હિસ્સો મુદિતા, પુણ્યાત્માઓ સાથે મુદિતા કરો. કોઈ પુણ્યશાળી આત્મા કોઈ હોય, ભગવત ભક્ત હોય, શાંત હોય, એના જીવનમાંથી આપણને કોઈ બોધ મળી શકે એવા સાથે કોશિશ કરવી રહેવાની. પણ એ ન મળે તો કોઈ સંતોનું ચરિત્ર છે, કોઈ ભક્તના ભગવાનના ભક્તો જે છે એનું ચરિત્ર છે, એનું સ્મરણ કરતા કરતા આપણને એમ થાય કે એને કેટલો બધો આનંદ મળ્યો છે. આનંદને હું મને અનુમોદન કરું, એ આનંદનો ભાગીદાર બનવું, એને મુદિતા કહી શકાય. પુણ્યાત્માથી હું મુદિતા લઉં, એનો આનંદ લઉં. આપણા ગઈકાલે વાત થઈ હતી. અને છેલ્લું ઉપેક્ષા. કોની? દુષ્ટાત્મા સાથે ઉપેક્ષા. દુષ્ટતા એટલે આપણે વાત થઈ છે દુષ્ટની વ્યાખ્યા. રામસુખદાસજીની વ્યાખ્યા મને ખબર નથી, હું મારી વ્યાખ્યા આપું. જે આપણી સાથે રહે પણ આપણું ભલું ન ઈચ્છતો હોય, અથવા બધી ચીજમાં ચાલો એ બધી વાત મને દુષ્ટાત્માની વ્યાખ્યા બહુ નહીં કરી શકું.
તો દુષ્ટાત્માને શું કરવાનું? ઉપેક્ષા કરવી. ગઈકાલે આપણે છેલ્લી આ વાત, એને એવોઇડ કરવા, એમાંથી થોડું નીકળી જવું. વિરોધ નહીં કરવો, કારણ કે વિરોધ કરવાથી એ લોકો ટોન્ટ મારશે, તમને કોઈ તકલીફ આપશે, લોકોમાં વાત ફેલાવશે. એ બધું ખબર પડી કે બહુ બધા મોટા ભક્ત બની ગયા ને સત્સંગી બની ગયા ને એ બધું કહેશે, જે આપણાથી સહન નહીં થાય, કારણ કે આપણે સ્ટેજ ઉપર નથી. અધ્યાત્મની પરિપાટી એવી છે કે લોકો તમારો ભૂતકાળ જ જોશે, તમે પામી જશો તો પણ. ઈશ્વર પ્રાપ્તિ થશે તો કહેશે કે આ ભૂતકાળ તરફ જોશે કે અમને ખબર છે કોણ છે, આપણે ગઈકાલે વાત થઈ હતી. એટલે એવોઇડ કઈ કઈ ચીજ કરવી એના લિસ્ટ બનાવી દેજો. વ્યક્તિઓના દુષ્ટાત્માની વાત છે, પણ એવા પ્રસંગો, એવી ઘટનાઓ, એવી જગ્યા પર જવાથી અગર મનમાં દુઃખ થતું હોય, કોઈનું સુખ જોઈને દુઃખ થતું હોય, તો એવો આપણે દુષ્ટાત્મા હોય તો આપણે બદલાઈ જઈએ, અને નહીતર કોઈ દુષ્ટાત્મા આપણને તે હોય તો એનાથી દૂર થઈએ. આ પાતંજલિ યોગ સૂત્રના અંતકરણ શુદ્ધિના 4 સાધનો. હવે આપણે વ્યાખ્યામાં જઈએ એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે કે આપણી અંદર સુખીઓ પ્રત્યે મૈત્રી, દુઃખીઓ પ્રત્યે કરુણા, પુણ્યાત્મા પ્રત્યે મુદિતા એટલે પ્રસન્નતા, અને પાપાત્મા પ્રત્યે ઉપેક્ષા, એના ભાવથી શું થશે? મન નિર્મળ થશે. આવું પાતંજલિ યોગ સૂત્રનું સૂત્ર છે. પરંતુ ભગવાને આ 4 સાધનોને 2 માં વિભક્ત કરી દીધા છે. પાતંજલિ યોગ સૂત્રના 4 સાધન છે. બુદ્ધ પણ કહેતા હતા મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આપણે ભક્તના લક્ષણમાં શું છે? ખાલી મૈત્રીને મને કરુણા છે, જેના પર આપણે વ્યાખ્યા ચાલે છે. એમાં મુદિતા ને ઉપેક્ષા નથી આપ્યું, એવું રામ સુખદાસજીનું કહેવું છે. તો 2 માં ભેગા કરી દીધા એમ કે. એટલે મુદિતા અને ઉપેક્ષાને આ 2 સાથે ભેગા કરી દીધા. મૈત્ર ચ અને કરુણ, તાત્પર્ય એ છે કે સિદ્ધ ભક્તો જેના લક્ષણો છે એના, એ સુખી જનોને પુણ્યાત્મા પ્રત્યે મૈત્રીનો ભાવ રાખે છે. જો બંને સાથે જોઈન્ટ કરી દીધા. ચલો, સુખી કોણ? જે પુણ્યાત્મા છે, તો સારી વાત છે. દુઃખી કોણ? જે દુષ્ટાત્મા છે. ચાલો, એને 4 કમ્બાઈન કરીને ક્લબિંગ કરી નાખ્યું. હવે જો આ વ્યાખ્યા જો આને શાસ્ત્ર કહેવાય સાહેબ, આવું તો આપણને ન આવડે. તો સુખીજનોને પુણ્યાત્માઓ પ્રત્યે મૈત્રીનો ભાવ રાખી દો, અને દુઃખીઓને પાપાત્માઓ શબ્દ છે એના પ્રત્યે કરુણાનો ભાવ આપણે રહેવા કે ભાઈ થોડું એવોઇડ કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આમનો ભાવ સારો કરે. આપણે કોઈનું દુઃખ, ભાઈ આપણાથી કોઈને દુઃખ ન પહોંચે એવું વર્તન શરૂ કરી દઈએ સાહેબ, અને આપણને કોઈથી પહોંચતું હોય દુઃખ એની વાણીથી, વર્તનથી, તો થોડું દૂર રહેવું એનાથી. જ્યાં સુધી આપણે સ્ટેબલાઇઝ નહીં થઈ શકે, જ્યાં સુધી એક્સેપ્ટન્સ મોડ પર ન આવે, ત્યાં સુધી યુ હેવ ટુ એવોઇડ ધોઝ થિંગ્સ. પછી સગાવાળા છે કે કઈ ખરાબ લાગતું નથી, મારે ઈશ્વર તરફની યાત્રા શરૂ કરવી છે, એને માર્ગની અંદરના બધા જ મને સ્પીડ બ્રેકરો કાઢવાના છે. તો આ ભાવ જે થયો, દુઃખ પામવા વાળાની અપેક્ષાએ દુઃખ આપવા વાળા પર દયા થવી જોઈએ. રામ સુખદાસજી દુઃખ પામવા વાળાની અપેક્ષા દુઃખ આપવા વાળા પર. દુઃખી જે કરે છે એ તો દુઃખી થયો, પણ એના કરતા એમ કેવું છે કે દયા ખાવી જોઈએ કોના ઉપર? જે દુઃખ આપે છે એના ઉપર. કેમ કે દુઃખ પામવા વાળું, મને દુઃખ આજે મળ્યું, દાખલો સમજી લો, અને કોઈ કે મને દુઃખ આપ્યું ને હું દુઃખી થયો, તો હું દયા મારા પર નહીં ખાવી જોઈએ, દુઃખી થયો એના પર. જેને દુઃખ આપ્યું એના પર કરવી જોઈએ. કેમ? મને દુઃખ શેના માટે મળ્યું? મેં કોઈ જન્મમાં કોઈને દુઃખ આપ્યું, જેવા પાપ કર્મો મારી પાસે આ પ્રેઝન્ટેશન થયું, તો મારા તો પાપ કર્મ પૂરા થઈ જશે દુઃખ લઈ લેશ ત્યારે. પણ જે મને દુઃખ આપે છે, નવું પાપ કર્મ ઉમેરે છે. જો આ વ્યાખ્યા છે, દુઃખ પામવા વાળાની અપેક્ષા એ દુઃખ આપવા વાળા પર દયા થવી જોઈએ. કેમ કે દુઃખ પામવા વાળો તો જૂના પાપોનું ફળ ભોગવે છે. એ તો પાપોથી છૂટી ગયો છે. હું દુઃખી છું તો મારા પાપ છૂટવા લાગશે, પરંતુ દુઃખ આપવા વાળો નવું પાપ કરી રહ્યો છે. આથી દુઃખ આપવા વાળો વિશેષ દયાને પાત્ર છે. આ સૂત્ર, અહીંયા 3 સૂત્ર આપણે થયા. ચોથામાં પ્રવેશ કરી, નિર્મમ અને નિરહંકાર. થોડા અઘરા સૂત્ર છે સાહેબ. મમતા બહુ અઘરો વિષય છે. રડા દેખાતી નથી ને મમતા સાહેબ, લાગણીઓ દેખાતી નથી, સંવેદનાઓ દેખાતી નથી, અને આપણે સંવેદનાની લાગણીને કોઈ વ્યક્તિમાં આરોપિત કરીએ છીએ, પણ એ વ્યક્તિને દેખાતી નથી એટલે માનતી નથી સાહેબ. અમે તમારા માટે બહુ કર્યો એવો ભાવ છે કે બધું અમને ખબર છે શું કર્યું છે, પૂરી થઈ ગઈ યાત્રા. મમતા મને દુઃખ આપે. નિર્મમનો અર્થ છે મમતા રહિત અવસ્થા. છેલ્લે આચાર્ય રજનીશ નું કેવું હતું કે આત્મા ઉપર કેન્સર હોય તો મમતા કેન્સર છે આત્મા પર. બહુ નવાઈ લાગે સાહેબ.
મમતા રાખો ને આ રાખો ને. અને મમતાની વ્યાખ્યા જે આપણે સાંભળી છે, જે વાત થઈ હતી, મારું મારીને મારા જેટલામાં લાગે એ બધાને મમતા કહેવાય, અને મોહ કહેવાય, અને માયા કહેવાય. એક નવી દુનિયા હોય, હકીકતની દુનિયા ન હોય. જે પોતાના છે ને પોતાનું છે ને પોતાને માટે જેની સાથે એની એટેચમેન્ટ હોય. મમતા બહુ દુઃખ આપે સાહેબ. એટલે તો જૂના જૂના દાખલા એમ કે પોતાનું ઘર છે, એમાં કઈક સમજો સોફા પર કઈ આપણે ચાલો દાખલા રામસુખદાસની સાથે પ્રવેશ કરીએ. આ મમતા, બધા મમતા વાળા આપણે વધારે છે. મમતા ભગવાન તરફ રાખે તો ભક્તિ થાય, સંસાર તરફ રાખે તો દુઃખ થાય. વહેલું મોડું થશે સાહેબ. લાગણી સારી છે, મમતા ગુંગળામણ છે. લાગણીઓનો અતિરેક ને હું માનું છું મમતા કહેવાય. ઇટ્સ અ સફોકેશન સાહેબ. અત્યંત લાગણી તો સામેવાળો કે ભાઈ જાય તો સારું, અરે મને તમારા માટે એ છે નહીં, એવું નહીં ચાલે. સામેવાળાના સ્વભાવને અનુરૂપ મમતા હોય તો નિર્મમાં પ્રવેશ કરીએ આપણે. આપણામાં આપણે છૂટી શકીએ કે નહીં જોજો. અમારાથી થઈ શકે કે અડધી મમતા તો લોકોએ છોડાવી, કંઈક બચેલી જે બી છૂટી શકે, હું કરી શકું એમ નિર્મમાં. તો થોડી વ્યાખ્યા સમજી લઈએ મમતાને અને મમતાને છોડવાની. જો કે ભક્તનો પ્રાણી માત્ર પ્રત્યે સ્વાભાવિક જ મૈત્રીને કરુણાનો ભાવ રહે છે. ભક્તનો રહે છે, આપણો નથી રહેતો. આપણે બધાને ઈચ્છે બધાને મિત્રતા તરીકે કે બધા ભગવાનના માર્ગ ઉપર ચાલે, બધા પર થોડો દયાનો ભાવ રહે, તો ભક્તોનો રહે છે. તો પણ તેની કોઈના પ્રત્યે કિંચિત માત્ર પણ મમતા ને, ભક્તને કોઈ તરફ મમતા નથી. બહુ સરસ દાખલો મેં સાંભળેલો છે ને મેં જોયેલો છે સાહેબ. જે ભક્ત છે ને, પામેલા લોકો છે ને, એને એમ લાગે કે કોઈ એને મળવા આવે ત્યારે એમ લાગે કે આપણને લાગે કે આપણા માટે ખાસ છે. બધાને લાગે કે આ મારો ખાસ છે, મારા માટે બહુ લાગણી છે. પણ એ વ્યક્તિ જતી રહે પછી એને યાદ પણ નથી આવતું સાહેબ. અમારા સ્વામી ભાસ્કરાનંદજી હતા, સાથે લાગ્યો તો એમ લાગે કે ઇઝ માય ડિયર મેન. સન્યાસી હતા સાહેબ. પર્સનલી મને તમારી સાથે રેપો રાખે, તમને એમ લાગે કે આપણને છે બધા સાથે એવી રીતે વર્તન કરે, અને બધાને લાગે આ મારા છે, એટલે મારામાં મમતા છે આપણે. પણ એ વ્યક્તિ કોઈને ક્યારે પણ યાદ ન કરે. મળે ત્યારે કેમ છે, અસંગ રહે છે સાહેબ. મમતા સંગ કરી દે. મમતા યાદ કરાવી દે ને દુખી દુખી કરી નાખે સાહેબ. મેં જોયા છે લોકોને સાહેબ આ યાત્રામાં પ્રવેશ કરેલા. મમતા શું છે કે જેની પર મારું મારીને મારાપણું થઈ ગયું ને, પોઝેશન પણ છે, એ માંગણી પણ છે. ઘરમાં ભાઈ છે, ભત્રીજા છે, મા બાપ છે, મારા છે. મમતા સારી, પણ મમતા મારા છે એટલે મારા પ્રમાણે વર્તે દુઃખ છે સાહેબ. અને સામેવાળો સફોકેટ થાય છે. ઘરોની અંદર મમતાની ભાષા વાળા, સમજા વગરનો અહંકારી મમતા વાળા છે સાહેબ. મમતા તો નિરંકારી રાખી શકે સાહેબ. જેનો અહંકાર ઓછો થાય, બધા તરફ મમતા આવી જાય તો ભક્ત બની જાય સાહેબ. અઘરો વિષય નહીં કરતા, આ થોડું અઘરું છે. તો કોઈના પ્રત્યે મમતા નથી હોતી ભક્તને. જે મનુષ્યને સંસારમાં બંધનકારક થાય, આ મમતા જ બાંધે છે. મારું મારીને મારા, મારું ઘર, મારું શરીર, મારા પૈસા, મારું ધન, મારી ઇજ્જત, મારી પ્રતિષ્ઠા, મારા માણસો, આ મારામાં પતી ગયું સાહેબ. એની મને દુનિયા બહુ નાની થઈ ગઈ. અને પરમાત્મા વ્યાપક છે, વ્યાપક તત્વમાં નહીં દાખલ થઈ શકે. શરૂઆત સારી છે, પણ એ એટેચમેન્ટના ગુંગળામાંથી વિશ્વ સર્કલ છે સાહેબ, એમાંથી નહીં નીકળી શકાય. લાગણીઓના પૂર ડુબાવી દેશે. લોકો રડે છે કે અમે આટલું કર્યું ને અમને ભૂલી ગયા. પણ તમે કીધું કોઈનું કર્યું હોય ત્યારે કહેવું જોઈએ કે મને આવો સ્વભાવ આવો છે, મને યાદ દેવડાવજો સાહેબ. આ મમતા છે કારણ વગર. દુઃખી થયેલા લોકોના ચહેરાઓ જોયા છે સાહેબ, ઉદાસ છે. છોકરાઓ માટે કર્યું ને આને માટે કર્યું, કોઈ પૂછતા જ નથી. તો તમારી શું આસક્તિ? આ મમતા થોડી હતી. પ્રેમ માંગતો નથી અને મમતા માંગે છે. સવાલ જવાબ પૂછે છે. તમને મોટા કર્યા, તમે ભૂલી ગયા. આ કે ત્યારે સમજવાનું કે જીવન સમાપ્ત થઈ ગયું સાહેબ. એ જીવન જ નથી. જ્યાં કહેવું પડે તમારે એની કઈ લાગણી છે, એવી કઈ મમતા છે. યાદ દેવડાવવું પડે કે અમે તમારા માટે એટલું કર્યું. પૂરી થઈ ગઈ સ્ટોરી સાહેબ. આ મમતાનું છેલ્લી મને એન્ડ આ છે. એનું ફળ છે દુઃખ. ચાલો, અઘરો વિષય છે ને. આપણે બધા આમાં છીએ, હું નથી આમાં. હું આમાં ઓછો છું. આમાંથી હું આ કરી શકું છું. થોડી અમુક મને સ્વભાવની મમતા કાઢવી પડે કે આમ થાય ને આમ થાય. બાકી આમાંથી થોડો પ્રારબ્ધ બી છોડાવી દીધો સાહેબ. પ્રાણીઓ ને પદાર્થોમાં જો વ્યાખ્યા સાંભળવાની.
પ્રાણીઓ ને પદાર્થોમાં મમતા એટલે મારાપણું, મી એન્ડ માઇન્ડ, મારાપણું મનુષ્યને સંસારમાં બંધનકારક થાય. હું ને મારું, સંસાર માનતો નથી. આ સંસારમાં હું મારી જાતે બંધાઈ જાઉં છું, મારું મન જોડાઈ જાય છે, મારું ઘર, મારા લોકો, મારા માણસો. સાહેબ આ બંધન છે. ચાલો આપણે દિવાલ મારાપણાનો ભાવ મનુષ્યને સંસારમાં બંધનકારક થાય છે. પણ ભક્ત જે છે આ મમતાથી સર્વતા રહિત હોય છે. મોઢે કરજો સાહેબ, એ બધું મરેલા એ બધું સંસારીને ફેમિલીને ડરાવવાની વાત નહીં કરતા. કોરોનાનું આમ થયું ને કેસ વધી કે થવા દો કે તમે સ્કીપ સેફટી સાહેબ. બહુ નેગેટિવ વાતો સાંભળો નહીં સાહેબ. નેગેટિવ વાળા લોકોને મળો નહીં. કોઈના ઘરમાં શું થયું ને કોરમાં એવી દુઃખદાયક ઘટના સાંભળો ને એની અસર થઈ જશે સાહેબ. આ પ્રી ડિપ્રેશન ના સ્ટેજ છે આ બધા. કોઈ દુઃખી થઈ ગયા તો આને બી દુઃખ જેવું લાગવા લાગે. ધીસ આર ધ સ્ટેજ ઓફ ડિપ્રેશન સર. આ મમતા મોટું ડિપ્રેશન આપે છે અને નીકળવું ખબર નથી. કારણ કે આપણા દેશમાં ડિપ્રેશન ને બીમારી નથી માનતા સાહેબ. બધામાં હોવા છતાં એકલો થઈ જાય સાહેબ. આ શું કરશે, કોઈ મારું નથી એમ થાય. જીવન શેના માટે જીવ્યું એવું થવા લાગે. ત્યારે સમજવાનું કે હતાશા ને નિરાશા ખોટી મમતામાંથી ઊભી થઈ છે. which will lead to suicide sir. સુસાઇડ નહીં કરે તો જીવન પરમાત્માને મળ્યા વગર જેને સુસાઇડ કહેવાય. મોઢે કરજો શબ્દ સાહેબ, ઉપનિષદનો શબ્દ છે, છાંદોગ્ય ઉપનિષદ. સકૃપણસ એવ આત્મહારા શબ્દ લેખો સંસ્કૃતમાં. જેને મનુષ્ય જન્મ મળ્યો ને ઈશ્વરની આત્માની પ્રાપ્તિ કર્યા વગર પાછો જાય છે અને આત્મહત્યા કરી લીધી. સર આ શબ્દ છે ઉપનિષદના. એને સુસાઇડ કરી લીધો. તો જેને માટે મોકલો એ કામ જ નહીં કર્યું. તો ફરીથી પુનર્જન્મ શેને માટે છે? કર્મ કરતા જાઓ ભગવાનના નિમિત્ત બનીને, અને બસ આજ ઈશ્વર પ્રાપ્તિ છે. કર્મ કરવું પડશે. તો એ ડિપ્રેશન પછી ઘાતક થઈ જાય છે. કોઈ રસ્તો દેખાતો નથી અને લાઈફ ઇઝ એ ગેમ પ્લેડ. આ રસ્તા એનો નિયમ છે, ખેલના નિયમ છે સાહેબ. એમાં હાર જીત થતા રહેશે, મારું પરાયું થતું રહેશે. એ સમજીને જીવન શરૂ કરો સાહેબ. આપણા કહેવાતા બધા જતા રહેશે પણ આપણો કહેવા આપણો નથી માનતા એ ભગવાન હંમેશા સાથે હતો, સાથે રહેશે ને સાથે રહેવાનો છે. આવું પાક્કું થાય તો ભક્તિ શરૂ થાય સાહેબ. દુઃખ થાય કે આપણે ઓળખતા હોય જતા રહે કે જાય તો દુઃખ થાય તો સ્વભાવ છે સાહેબ. સંવેદ લાગણી હોય તો સ્વભાવ થાય એવું સાહેબ. આ ભાઈ આવે છે પૂર્ણથી આપણો જૂનો સંબંધ આપી છે કે જશે તો મને દુઃખ થશે. મારો સ્વભાવ જો બોલી નહીં શકું સાહેબ. એ અલગ લાગણીઓ છે, સંવેદનાઓ અલગ છે. પણ પછી સંવેદનાને તમે ઘૂંટી લઈએ મમતાના રૂપમાં. મારું છે એનું સફોકેશન, મારા જવાથી થતું દુઃખ. આ બધા પરમાત્માની યાત્રામાં આમાંના અવરોધક છે. ધીસ આર ઓલ સ્પીડ બ્રેકર્સ ઇન અ પાથ ઓફ ગોડ. અને ગોડ નો પાથ એટલે પીસ ઓફ માઇન્ડ. આ બહુ સિમ્પલ છે. મારું મારીને મારા, આપણે પેલા અન્વયમાં વાત થઈ હતી એમાં જેટલા ભગવાનને જોડી દો તો ચાલશે. એમ ઘર મારું છે નહીં સાહેબ, ભગવાને આપ્યું છે એટલે મારું છે. તો એમ કેરટેકર. ઓકે સર, પૂરું થઈ ગયું. આ મા બાપ ને બધાને કોણ છે? બધા એ બધા નિમિત્ત છે. ઋણાનુબંધના મારા. પ્રેમપૂર્વક રહું પણ આસક્તિ મમતા નહીં રાખવું. અઘરી વાત છે સાહેબ. મા બાપ પ્રત્યે વિના પ્રેમ રાખો સાહેબ, માંગણી નહીં. માંગણી કરતો તો મમતા શરૂ થશે સાહેબ. પછી હિસાબ કિતાબ થશે. ઓલા કીધું ને કે આટલા બહુ જૂની વાત છે ને કે ભાઈ તને ખર્ચો કર્યો એટલો મોટો કર્યો ને સ્કૂલના ખર્ચો આ ત્યાં તો સસ્તું હતું બધું. તો છોકરાએ કીધું કેટલો ખર્ચો કર્યો? કે 50,000. તો કેટલા 1 લાખ રૂપિયા વ્યાજ સાથે આપી દો અને હું બી છૂટા તમે બી છૂટા. છોડી ગઈ જતો રહે મા બાપ. બોલ આ જમાનો પણ છે. હવેની જનરેશન આ મમતામાં નથી માનતી સાહેબ. ન્યુ જનરેશન આ બીજી દુનિયા આપણી છેલ્લી જનરેશન છે સર. હવે કઈ નહીં. હવે કોઈ જ મને મા બાપ ઠીક છે તો મા બાપની જરૂર છે તો છે, બાકી હરે રામ હરે કૃષ્ણ સર. મને કેટલા જણે કીધું, દાખલો મેં ઘણી વાર આપ્યો છે, સાચો દાખલો આપી દો કે છોકરાઓને જમવાના ટાઈમે વોટ્સઅપમાં પૂછવું પડે. ઘર મોટું છે સાહેબ, ઘરમાં વોટ્સઅપમાં પૂછવું પડે કે કમ ફોર ડિનર. એ લોકો જવાબ આપે છે કે હું ડિનર બહાર લઈશ સર.
પછી એ લોકો પૂછે ક્યારે પાછા આવશો, કે ટાઈમ નક્કી નહીં પાછા આવવાનો. મેં કીધું કે આને પૈસા કોણ આપે છે આને? એ કે કાર્ડ આપણું વાપરે છે. ઓહો હો, મેં કીધું ભાઈ જો આ મા બાપ, આ છોકરાઓ, કઈ મમતા કઈ લાગણી. એ કે અમને સંબંધ રાખવો છે, આ જનરેશન રાખવા તૈયાર નથી. મેં તમે ખોટી, એ હવે ધીરે ધીરે ઓછું કરતા જાઓ. ભગવાને હિસાબ કિતાબ ચૂકવવા માટે આ મા બાપને બધા મળ્યા છે. લેના બેંક અને દેના બેંક પૂરી કરો, એકાઉન્ટ ક્લોઝ કરો અને ભગવાન સાથે એકાઉન્ટ ખોલાવો. જો આપણો એકાઉન્ટ છે જ. શું કે ઓલું બેંકમાં શું, ઓકે શું કે નો યોર વાય ક્યાં બોલતા એક દેતા હે ના કોઈ, આપણને આવડ્યું નહીં આ બધું. ઓલું 3 શબ્દ આપવા પડે તમારું, કોણ છો, ક્યાંથી છો. केवीसी नहीं, केवाईसी सो केवाईसी इसका नो क्या है, नो योर कस्टमर. हाँ केवाईसी देना पड़ता है. हाँ तो बस આ ઘરમાં કેવાયસી થઈ ગયું સાહેબ. છોકરાઓ છે પણ માનતા નથી, તો મમતા ક્યાં જશે સાહેબ? મમતા દુઃખ આપશે, કારણ કે અપેક્ષા સાથે પ્રેમ નથી એ દુઃખ આપતો. તમારા છોકરા જેને જે કરવું એ સ્વતંત્ર થશે. મમતા છોડતા જાવ તો પ્રેમમાં દુઃખ નહીં થાય, આસક્તિમાં દુઃખ થશે. મમતા આસક્તિ એટેચમેન્ટ છે સર. ચાલો કોશિશ કરજો. સુખ શાંતિ ને આનંદ નો અનુભવ કરવો હોય, જેને ભગવત પ્રાપ્તિ કહેવાય છે, એ માર્ગમાં ચાલવું હોય તો આ બંધનકારક છે. ન ચાલવું હોય તો સંસાર મુબારક છે સાહેબ, જેમાં કાંઈ નથી. અહીંયા કાંઈ નથી. આઈધર વે તો ભક્તા મમતાથી સર્વતા રહિત થઈ ગયો છે. એની જો મમતા છે તેની પોતાના કહેવાતા શરીરમાં મમતા નથી. ઓહો ભાઈ, બહુ અઘરી વાત છે. શરીરમાં મમતા નથી. મારું શરીર એમ નહીં, નહીં, શરીર સાધન છે ભાઈ. બહુ રામસુખદાસજી કહે છે પ્રકૃતિથી મળેલું છે ને સંસાર માટે વાપરવાનું છે. અઘરી અઘરી વાત નહીં સાહેબ. આઈ એમ નોટ ધીસ ફિઝિકલ ગ્રોસ બોડી ને આઈ એમ વિટનેસ ઓફ ધીસ બોડી, બધી વાત નહીં. શરીરમાં જેટલી મમતા રાખશું એટલું વધારે દુઃખ આપશે સાહેબ. અને ઉંમર સિનિયર સિટીઝન ને ઉંમર ને એક રિપોર્ટ ઊંચો આવી જાય તો પૂરું થઈ ગયું. હવે શું થશે? હવે કઈ નથી થવાનું સાહેબ. કરવું શેના માટે જીવવું જ નક્કી કરો. ગોલ ઓફ લાઈફ શું છે સર? એના વગર કઈ નહીં થાય. રિપોર્ટ સારા આવે કે ખરાબ આવે. શરીર હું છું ને મારું છે, એને ટેકનિકલી અહમ ભાવ ને મમ ભાવ કહેવાય છે. શરીરની મમતા સૌથી દુઃખદાયક છે. તબિયત સારી છે, બધું સારું, ત્યાં સુધી બરોબર સાહેબ. રિપોર્ટ ઊંચા આવી જાય તો ગયા કામ. શરીરની મમતા, આમાં તો ઘણું બધું આપેલું છે. પછી ઇન્દ્રિયો પણ મમતા. ઇન્દ્રિયો મારી છે તો સુખ મારા છે સાહેબ. આંખને રૂપ જોયું તો મને જોવે, મમતા મારામાં છે. જીભને સ્વાદ જોયો તો મને સ્વાદ જોવે. આપણે બધું અઘરું નથી કરવું. મનને ભક્તને નથી રહેતી, આપણને રહે છે. આ દાખલો છે. ભક્તને મન, બુદ્ધિ, ઇન્દ્રિય ને શરીરમાં બિલકુલ મમતા નથી હોતી. આ વાક્ય એટલું છે. આ નાનું સૂત્ર છે. ચોથું લક્ષણ છે ભક્ત બનવાનું. અને આપણે આમાં છીએ કે નહીં કોશિશ કરજો, બધાને છોડી દેજો. હજુ બીજા મને 34 આવશે, 34. તો ભક્તને શરીરમાં, ઇન્દ્રિયોમાં, મન ને બુદ્ધિમાં બિલકુલ મમતા નથી હોતી. સાધકથી ભૂલ એવી થઈ જાય કે તે પ્રાણીઓને પદાર્થો સાથે તો મમતાને હટાવવાની ચેષ્ટા કરે છે. બહારથી બધા કોઈ મમતા નહીં, ઘર છોડી દીધું, ગુફામાં બેઠા છે, મને હિમાલય જતા રહ્યા, મમતા તોડી નાખી, પૈસા નથી રાખતા, કોઈને મળતા નથી. બહુ સારી વાત. રામસુખદાસજીએ વોર્નિંગ આપી સાધક માટે કે સાધકે મને એની ભૂલ છે કે એને પદાર્થોને, વ્યક્તિઓને થી મમતાને હટાવવાની કોશિશ કરી દીધી. ઘર હટી ગયું, આ નહીં, આ નહીં, આ નહીં, પણ તું એને પોતાના શરીર સાથે મમતા નહીં છોડી, મન સાથે નહીં છોડી. મનના વિચારો મારા થાય ને મમતા કહેવાય. અઘરો વિષય છે સાહેબ, લેતો નથી વધારે. બુદ્ધિનો નિશ્ચય મારો છે તો મમતા કહેવાય. અને જ્યાં શંકરાચાર્ય આવી જાય, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ન હમ, આઈ એમ વિટનેસ ઓફ ધીસ માઇન્ડ, બોડી એન્ડ ઇન્ટેલેક્ટ. જ્ઞાન માર્ગમાં આવી જાય. અઘરો વિષય છે સાહેબ, આપણે આ નથી લેતા. આ બંને અઘરા છે. આ પહેલી લાઈન જ જે છે થોડી અઘરી છે, આત્માના લક્ષણો છે. ચાલો, એટલે સાધક ભૂલ કરી નાખે
કે મારે પાસે પૈસા હતા છોડી દો ભગવાન પ્રાપ્તિમાં, ઘર છોડી દો, વ્યક્તિઓને છોડી દો, આ બધું કરે છે. રામસુખદાસજી એમ કે મન, ઇન્દ્રિય, શરીર, બુદ્ધિ એની સાથેથી મમતા હટાવવા પ્રત્યે એને ખબર જ નથી, વિશેષ ધ્યાન નથી આપતો, માટે ક્યારે પણ તે નિર્મમ સર્વથા નથી થઈ શકતો. અઘરી વાત છે. થોડો સ્ટેજ ઉપર મમતા આપણી પણ છૂટી હશે. ધનની જરૂર નહીં તો ધનની મમતા છૂટી હશે, વ્યક્તિની જરૂર નહીં તો વ્યક્તિની મમતા છૂટી હશે, ભોજન નહીં લેવાતું હોય તો સ્વાદની મમતા તો મનમાં રહેતી હોય, જીભમાં હવે લાગે તબિયત નથી બરાબર તો નહીં ખવાતું. પણ મન, બુદ્ધિ ને શરીર પણ સાથે સાથે છે, જેમાં હું ને મારું થઈ જાય તો એ મમતા આત્મ પ્રાપ્તિની, ભગવત પ્રાપ્તિના રસ્તામાં રૂકાવટ થઈ શકે એમ છે. આ કરી શકાય તો કરજો, અને પછીનું વધારે અઘરું છે, નાના નાના સૂત્રો છે. તો આ ચોથું ને પાંચમું, નિરંકાર. ની અને અ શબ્દ સંસ્કૃતમાં નેગેશન માટે વપરાય છે, આપણે વાત થઈ. એટલે અહંકાર રહિત થઈ જવું, મમતા રહિત થઈ જવું. થોડું જોઈ લે સૂત્ર, અઘરા છે આજના સૂત્રો. વ્યાખ્યા છે, શરીર, ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થોને પોતાનું સ્વરૂપ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય. થોડું સમજાવી દઉં સાહેબ, થોડું મને પણ આવડે, થોડું સાંભળેલું છે. જો અહંકાર શબ્દ ગુજરાતીમાં પણ છે, એટલે ભેગું ન કહે. અભિમાન ને અહંકાર ને કોલર ઉપર કરવો કઈક પોતાની જાતની, એ અહંકારની વાત નથી. આમ થોડું સમજાવી લઈએ આપણે. તો અંતકરણ ચતુષ્ટ છે, જે અંદરના સાધનો છે, જે સૂક્ષ્મ શરીરના હિસ્સો છે, આપણે બધાને ખબર છે. એમાં છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન અને ચિત્ત સાથે હોય છે, અને બુદ્ધિ ને અહંકાર સાથે હોય છે, કામ સાથે સાથે વહેંચેલા છે. બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનું છે, કે નિશ્ચય કર્યો કે અહીંયા જવું છે, પછી ફોરવર્ડ કોને કરશે? તો અહંકારને કરશે. ચિત્તનું કામ છે કોડિંગ આપવાનું, ફોરવર્ડ કોને કરશે? મનને કરશે. મન એને ફોરવર્ડ કરેલે એમાંથી સંકલ્પ કરશે, બુદ્ધિ નિશ્ચય કરશે, અને બુદ્ધિના નિશ્ચય પર મને કોણ એને મને કરશે? એ અહંકાર કરશે. અહંકારની વ્યાખ્યા સમજી લઈએ. notion of this body is me and mine is called અહંકાર. એવી માન્યતા કે હું શરીર છું ને શરીર મારું. notion of this body is me and mine, as me and mine is અહંકાર. હું પણ મને પૂર્ણ રૂપે મને થઈ ગયું છે, એ અહંકાર છે. હવે આ અહંકારનો અર્થ છે કે હું શરીર નથી કે શરીરનો સાક્ષી છું, તો અહંકાર નીકળી જાય. ઓલો અભિમાનનો અહંકાર નથી સાહેબ, આ હું વ્યાખ્યા કરું છું કે બહુ અહંકારી છે, બહુ આ છે નહીં, એ બધા એક અંદરની ઇનબિલ્ટ મને વ્યવસ્થા જે છે, એક લોહીમાં આવી ગયેલું એક છે, એક ઇનબિલ્ટ નેચર છે કે શરીર હું છું ને મારું છું, એને અહંકાર કહેવાય. આ ધીરે ધીરે જેમ જેમ ઓછું થાય. ભક્ત કેવી રીતે ઓછું કરે? તો ભક્ત એવી રીતે ઓછું કરે કે ભગવાને આપેલું શરીર સાધન છે, અને ભગવાનને મળવા માટે આપેલું છે. ઇટ્સ અ વેહિકલ ગિવન ટુ અસ. શેના માટે? ભગવાનને મળવા માટે. ભક્તિ માર્ગમાં આવી રીતે શરીરનો હું ને મારા પણ ઓછું કરી શકાય. કર્મયોગી કેવી રીતે કરી શકાય? કર્મયોગી એમ કહે છે કે શરીર જે છે પ્રકૃતિ છે, અને સંસાર પ્રકૃતિ છે. પ્રકૃતિએ પ્રકૃતિમાં કર્મ કરવું, એમાં હું કાંઈ કરતો નથી, હું તો વિટનેસ છું. ન એવમ કિંચિત કરોમી ઇતિ મન્યતે યુક્તો તત્વવિદ, કે જો કાંઈ નથી કરતો આમાંથી, ઇન્દ્રિયોના વિષયોમાં જાય છે, એથી મને એમાં હું કાંઈ નથી કરતો. અને જ્ઞાની માટે તો આ સરળ છે. જ્ઞાની તો એમ કે હું સાક્ષી છું શરીરનો. સાક્ષી છે તો શું થયું? ધીસ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટનો સાક્ષી છું. આપણે ફરી એકવાર સમજજો, શરીર સાથે પ્રયોગ કરવા જેવો છે રોજ. શરીર તો બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવું બધાને પ્રાર્થના, બધાને વેક્સિન બી બધા લઈ લીધું હશે, અને બધા તૈયારી બી થઈ ગયા છે. આજે 26 તારીખ છે, 2 દિવસ પછી ફરીથી બીજો ડોઝ. તો મોજ જ મોજ મેમાં. આજે 365 દિવસ પૂરા થયા ભાઈ કોરોનાને. પૂરું 1 વર્ષ આજે પૂરું થયું ટેકનિકલી. શરીરમાં કોઈ રિપોર્ટ ઊંચો આવી જાય કે બીમારી હોય
એ નો થાય પહેલા આને સાક્ષી બનવાની જરૂર છે અને વ્હીકલ બનાવવાની જરૂર છે. પગનો દુખ આજકાલ બધાને ઘૂંટણનો ઓપરેશન જ થાય બધાને, જે પૂછો તમે ખબર. શરીરની અંદર કાંઈ પણ થાય તો ફિટનેસ બનવાની શરૂઆત કરવાથી દુખાવો 100% જતો રહેશે. આ તો રેમેડી છે, ઈલાજ છે સાહેબ, આ વેક્સિન છે. શરીરની કોઈ પણ બીમારીની અસર મને ન થાય એવી વેક્સિન તો આ ભગવદ ગીતા છે, નિરંકાર. ભાઈ માથા દુખતું તબિયત ખરાબમાં શું તાવ આવે છે તો ઘરનું શરીરને તાવ આવે છે. અગ્રીમાં શરૂઆત આજથી કરો, તબિયત સારી હોય ત્યારે શરૂ કરો. કે તાવ કોને આવ્યો છે કે શરીરને આવ્યો, તો તું કોણ છે? હું કાંઈ નહીં. તો બસ ડોક્ટર આનો ઈલાજ કરે. આ સાધન મળેલું છે. આઈ એમ નોટ ધીસ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ગિવન ટુ મી. ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ હોય, ગાડી ખરાબ હોય તો ગેરેજમાં લઈ જાય, શરીર ખરાબ હોય તો હોસ્પિટલમાં લઈ જાય. જે બી ગેરેજ જ છે આજકાલ તો બધા ગેરેજ બની ગયા સાહેબ. 10-20 લાખના બિલ કરે છે. હવે તો કે લોકો જન્મે બી હોસ્પિટલમાં, મરે બી ખબર નહીં શું થઈ ગયું. આઈધર વે. તો આ ગાડી જો નિરંકાર બનવું હોય તો નિરંકારી સંપ્રદાય, જેમાં અહંકાર નથી, નિરંકારી સંપ્રદાય. ચાલો તો અઘરી અહંકાર એને કહેવાય. એવી માન્યતા વાળી સૂક્ષ્મ શરીરનું એવું એક મને વૃત્તિ જે માને છે કે આઈ એમ ધીસ બોડી એન્ડ બોડી બિલોંગ્સ ટુ મી. આવી વૃત્તિને, આવી માન્યતાને અહંકાર કહેવાય છે. આ માન્યતા છોડવાના પ્રયોગ કરવા જેવા છે. શરીરથી જેટલા સાક્ષી બનશું એટલા મોજમાં રહીશું સાહેબ. બાકી અમારે કોઈ વાત કરવી નથી. તેની વ્યાખ્યા જોઈએ આપણે. શરીરમાં, ઇન્દ્રિયોમાં, બધા જળ પદાર્થોમાં પોતાનું સ્વરૂપ માનું કે હું છું. જો વ્યાખ્યા છે શરીર હું છું, આખી અહંકારની વ્યાખ્યા હું તો એક જ કીધી. આમાં આગળ છે ઇન્દ્રિયો પણ હું છું, એ તો આવી ગયું. આ બધા જળ પદાર્થો છે, એને પોતાનું સ્વરૂપ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે. તો હું કોણ છું? હું તો ચૈતન્ય છું. હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છું. આ બધા તો મને જળ પદાર્થો છે. પ્રકૃતિ જડ છે, એની પોતાની સત્તા નથી. અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલ નું નામ છે ચૈતન્ય, આત્મા, પરમાત્મા, સ્વરૂપ. હું તો એ છું. અઘરી વાત. આ બધું અઘરો વિષય, આ બધા અઘરા છે. કાલના આપણે થોડું સરળ આવશે ત્યારે જોઈશું. આ પૂરું કરી આજે. પોતાને માનવાથી આવી મમતા બી છે ને, શરીર મારું થઈ ગયું, અહંકાર ઉત્પન્ન થઈ ગયો. ભક્તની પોતાના શરીર વગેરે પ્રતિ કિંચિત માત્ર પણ હુંપણાની બુદ્ધિ ન હોવાને કારણે તથા કેવળ ભગવાન સાથે પોતાના નિત્ય સંબંધનો અનુભવ થઈ જવાને કારણે તેના અંતઃકરણ અથવા મનમાં આપોઆપ શ્રેષ્ઠ દિવ્ય અલૌકિક ગુણો પ્રગટ થવા લાગે છે. આ બધા ગુણોને દેવી સંપત્તિ 16મા અધ્યાયમાં કહેવામાં આવી છે. અને જે ગુણો ઉત્પન્ન થાય એ પણ પોતાના નથી માનતો. અભયમ સત્વ સંશુદ્ધિમ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપાર્જવમ અહિંસા સત્યમ સુજ ક્રોધ પારુષ્યમેવ ચ. આ બધા એની અંદર જે સદગુણ પણ આવે છે ભક્તિ અંદર, સદગુણ પણ એ કહે છે કે મારા નથી, કારણ કે આ શરીર લક્ષી છે, અહંકાર લક્ષી છે. સદગુણનો બી અભિમાન નથી. ભગવાનની મારા પર કૃપા છે ભાવનું પણ અભિમાન નથી. આ બહુ આગળની વાત છે સાહેબ, આપણને બધું સમજાશે નહીં. આ જરા બીજી દુનિયાની વાતો છે, જે દુનિયા કદાચ આપણે ન જોઈ હોય. ફેમિલી ને, સંસાર ને, દુનિયા જોઈ હોય, કદાચ આ દુનિયા જેને ન જોયું એના માટે નવો વિષય થઈ શકે. પણ લોકો આ જ રીતના છે. પોતાની અંદર આવતા દિવ્યના અલૌકિક ગુણો જે પ્રગટ થાય છે એને ગુણને પોતાના નથી માનતો, તો ભગવાન તરફ મળેલો પ્રસાદ સમજે છે. હા એ વાત છે. આ નિમિત્ત બનવાની યાત્રા છે. આખી ગીતાનો સાર છે 11મા અધ્યાયમાં. નિમિત્ત માત્રમ ભવ સૌભ્ય સાચી. તારી કોઈ સત્તા નથી અર્જુન. તું યુદ્ધ નહીં કરે તો પણ આ બધા કાળના રૂપમાં સમાપ્ત થઈને મરવાના છે. તો યુ ટેક ક્રેડિટ. આ ભગવાન કહે છે યશો લભસ્વ, તું યશ લઈ લે. અને નિમિત્ત માત્રમ ભવ સૌભ્ય સાચી.
તું નિમિત્ત બની જા, કાળના રૂપિયા સવાબ. તું નહીં લડે તો પણ બધા મરવાના છે, તારે લડવાથી કોઈ અસ્તિત્વ કોઈની રાહ નથી જોતું. ખોટા અહંકારમાં નહીં રહેતા. હું છું તો ઘર ચાલે છે ને હું કઈ નહીં, તું જતી રહેતા ખબર બી નહીં પડે સાહેબ, કોઈ યાદ પણ નથી કરતું. 2-3 દિવસ પછી કઈ નહીં, હવે તો કોઈ ફોટા પણ નથી મૂકતું સાહેબ, કોઈ યાદ નહીં કરે સાહેબ. એવી ભ્રાંતિમાં રહેતા નહીં કે હું છું તો ઘર ચાલે છે ને, કોઈ તો ખોટું. આ ઓલી ગરોળી છે ને ઉપર ચાલે છે, લેબેનિસ કહેવત છે, ગરોળીને ક્યાં બોલતા ઇંગ્લિશ? લિઝર્ડ. ગરોળી ચાલે ને ઓલી ઉપર દિવાલ પર, એ એટલે મને દિવાલ, અરે ભીત ઉપર, ભીત ને ઉપર वाले इसको क्या बोलते हैं? हाँ नहीं नहीं, ऊपर वाले को क्या, ऊपर आ छत, छत ઉપર, છત ઉપર જે ગરોળી ચાલતી હોય છે, સીલિંગ. હા સીલિંગ, સીલિંગ જો ભાઈ, એ તો બધા સીલિંગ પર જે ચાલતી હોય ત્યારે. હાજી એટલે માઇક બધા ચાલુ થઈ ગયા છે. હા બોલવાનો મોકો તો મળવો જોઈએ. હા તો સીલિંગ ઉપર ગરોળી જે ચાલતી હોય ને, એ ગરોળી એવું માને છે કે હું છું એટલે સીલિંગ બચી ગઈ છે ને તો પડી જાય સાહેબ. આને અહંકાર કહેવાય. આવો અહંકાર આપણે લઈને ફરીએ છીએ, હું છું તો ઘર ચાલે છે. આ લેબેનિસ કહેવત છે સાહેબ, કે ગરોળી એવું માને છે. હા કે સીલિંગ છત જैसे છે બી ઉપર, ઇંગ્લિશ આવડ્યું નહીં. હા હા, એ મારે લીધે આ ટકી રહે છે. હું જતી રહીશ તો આ જતું રહેશે. આ એવો છે ને અહંકારની ખોટી, એટલે આ બધું ખોટી ભ્રાંતિમાં આપણે રહેવાનું છોડી દે. મારે રહેવાનું, મારી વાત ચાલે સાહેબ. તમારે આમ તમે તો બધા મુક્તો છે બધા સાહેબ. મારા વગર ઘર નહીં ચાલે. લોકો કહે છે કે અમે છીએ ત્યાં સુધી, બાકી જો તમારે શું હાલત થઈ, એવું સાંભળ્યા છે શબ્દ. અરે શું કાંઈ નહીં, પાવલી નહીં કોઈ નહીં. જે જીવો ત્યાં ભગવાનનું નામ લઈને જીવો સર. અહીંયા સંસારમાં કાંઈ છે નહીં, કાંઈ નથી સાહેબ. આમ કર્યું ને આમ કર્યું, બધું ભાઈ કેટલું જપ કર્યું સાહેબ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદ કેટલું નામ લીધું ભગવાનનું. સાથે ચાલશે નામ વાળો સાહેબ. ચાલો અઘરો વિષય છે એટલે થોડો, તો એ ભક્ત નથી માનતો, અઘરું છે. નિરંકાર ભગવાન ના માને છે. સત પરમાત્મા ના હોવાને કારણે આ ગુણ સદગુણ કહેવાય છે. સદગુણ કીધું કારણ કે પરમાત્મા સત સ્વરૂપ છે, વ્યાખ્યા છે. સત એટલે ત્રણેય કાળે રહે ને સત કહેવાય. ત્રિકાલ અબાધિત સન, અવસ્થા ત્રય સાક્ષી સન, સૈતી સત. સતની વ્યાખ્યા છે જે ત્રણેય કાળમાં એક સરખી અવસ્થામાં રહે. ત્રિકાલ અબાધિત, કાળ એને બાધિત ના કરી શકે. શરીરની 3 અવસ્થાનો જે સાક્ષી છે એને સત કહેવાય છે, એક જ અવસ્થામાં રહે છે. અને સત પરમાત્મા છે, એના તરફથી આ સદગુણ મળેલા છે. એટલે વ્યાખ્યા આપી છે કે એને દેવી સત શું છે, સદગુણ કહેવાય છે. આ સદગુણની વ્યાખ્યા, સતરૂપી પરમાત્મા તરફ મળેલા ગુણ એને સદગુણ કહેવાય. પહેલી વાર વ્યાખ્યા આપી છે. આવી સ્થિતિમાં ભક્ત તેને પોતાને કેવી રીતે માની શકે? બધું જ પરમાત્માથી મળે તો મારું આમાં કાંઈ નથી, એ બાને પોતાની જાતને ખતમ કાઢી નાખી. હું પણ આને સાધના કહેવાય સાહેબ. ઉપનિષદ પહેલું ને મંત્ર પહેલો, ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા માગૃતા કસ્યચિત ધનમ. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. જગતની અંદર બાર ઉપર નીચે બધો ઈશ્વરના આવાસથી લબાલબ છે સાહેબ. જયારે બધું જેનું જો તો મારું શું હોય, મારો ઈશ્વર હોય સાહેબ, મારું બીજું કાંઈ ન હોય. એને જે આપેલું છે એને આપેલું છે એટલે મારું છે, મારું પોતાનું કાંઈ નથી સાહેબ. આ ભાવ જો ઉત્તમ છે ભાવ, તેને ત્યક્તેન ભુંજિતા. તું એને ત્યાગી દે કે તારું છે ભાવને, અને ભગવાને આપેલું છે એવો ભાવ કર. અને નહીં ત્યાગે તો ડોન્ટ બી ગ્રીડી. માં ગ્રીધા ગીધ નહીં બન, ગીધ વલ્ચર નહીં બનતો સાહેબ. કેટલા પૈસા સાચવી લે, જેટલું સાચવી લે. ડોન્ટ બી ગ્રીડી, માં ગ્રીધા કસ્યચિત ધનમ. ઉપનિષદ કહે કે ધનમાં શું રાખ્યું છે? ધન છે પરમાત્મા તરફ મળેલી સોગાત છે, પણ મારું ધન છે તો દુઃખ આપશે, તો ગીધ બનાવી દેશે, તો લોભી બનાવી દેશે. ગીધની ઊંચાઈ છે 2 માઇલ ઉપર ચાલે સાહેબ, પણ દ્રષ્ટિ ક્યાં છે? મરેલા તરફ જોવે સાહેબ. પરમાત્મા તરફ જોવી એવી દ્રષ્ટિ આવી જાય. મૂળ વાત એમ છે. દેવી સંપત્તિ પણ જે છે એમાં પણ અહંકાર નથી કરતો. અઘરી વ્યાખ્યા છે, આપણે પ્રણામ કરીએ ને
અને સાતમું સાધન લઈએ અદ્વેષતા, મૈત્ર, કરુણા. બહુ ફાસ્ટ ફાસ્ટ લીધું આજે. નિર્મમ અને નિરહંકાર. છઠ્ઠું સાધન સમ સુખ દુઃખ. આ ટોપ ક્લાસ સબ્જેક્ટ આખી ગીતાનો સાર પણ છે. પણ શોર્ટમાં આ બધું શોર્ટમાં આવેલું છે. એટલે આપણે બીજો અધ્યાય શરૂ થશે હવે 10 દિવસમાં. ઇન્દિરાબેનનું બીજા અધ્યાયનું પૂરું કરવાનું એમણે કીધું 54 શ્લોક સુધી. આ પૂરું 12મા અધ્યાય પછી આપણે એ લઈશું. તો આ સાતમું મને ભક્તનું લક્ષણ. ભક્તોમાં લક્ષણ છે. આપણે ભક્ત બનવું હોય તો આવા લક્ષણ આપણે લાવીએ. એ માટે આપણે વાત ચાલે છે. આઈનો જોવાનો પોતાનો કે હું અહંકારથી છૂટી શકીશ કે નહીં છૂટી શકાય તો વાંધો નહીં, હવે આવશે. આપણે જે કરી શકીએ આવશે. ચાલો. સમ સુખ દુઃખ. થોડી વ્યાખ્યા સમજી લઈએ. ઓફિશિયલ વ્યાખ્યા રામસુખદાસજી આપશે. એનો સાદો અર્થ થાય કે જે સુખ દુઃખમાં સમાન છે. અઘરી વાત સાહેબ. સમાન એટલે શું? આ સમાનનો અર્થ છે સમતા. મોટો શબ્દ થાય, મોટે મોડે કરો શબ્દ સમતા. આખી ભગવદ્ ગીતાનો સાર જ સમતા રૂપે છે. સમતા એટલે ઇક્વેનિમિટી ઓફ માઇન્ડ, ઇક્વિપોઇઝ ઇન્ટેલેક્ટ, નોન લેબલિંગ, 100% એક્સેપ્ટન્સ એઝ ઇટ ઇઝ એઝ ધ વિલ ઓફ ગોડ. આ સમતાનું મૂળ પગથિયું. આત્મ પ્રાપ્તિનું નામ જ સમતા છે. ભગવદ્ ગીતાના બધા યોગ શબ્દનો અર્થ છે સમત્વ બુદ્ધિ યોગ. જેની બુદ્ધિમાં સમતા, બુદ્ધિ એટલે નિશ્ચયમાં સમતા આવી ગઈ. સમતા એટલે શું સાહેબ? મન ઘટનાઓમાં ડોલાય, ડોલી જાય, સુખમાં સુખી, દુઃખમાં દુઃખી. તેને વિષમતા કહેવાય. પેરિટી અને ડિસ્પેરિટી. ઘટનાઓ બહાર ઘટી છે, સર્કમસ્ટન્સીસ કહેવાય. પણ એ સાથે હું એકત્વ કરી લઉં. મને ગમતી ચીજ આવે તો હું એની સાથે એકત્વ કરી લઉં કે મારી ગમતી ચીજ સાહેબ. તો મને દીવો ડોલી જાય અંદરનો, સુખ રૂપે ડોલે. અને પરિસ્થિતિ બહાર આવી, મને ગમતી નથી, એને દુઃખ તરીકે જો તો પણ ડોલી જાય. મન આમ પણ ડોલતું રહે છે, પણ ઘટનાઓમાં વધારે ડોલે છે. બધા જ વિચાર સાથે મન સ્પંદન કરે છે. એને એજિટેશન ઓફ માઇન્ડ કહેવાય. બહુ મોટો વિષય છે, આપણે લેવો નથી વિષય. આને આ સુખ દુઃખોમાં સમાન છે. આટલું આ ભક્તનું લક્ષણ છે. આ બીજું એક સૂત્ર સમજી લઈએ. એને દ્વંદ્વ કહેવાય છે. ડ્યુઆલિટીઝ ઇંગ્લિશમાં કહેવાય. ડ્યુઆલિટી એટલે શું છે? એક સિક્કાની બે બાજુ હોય. આ સુખ દુઃખ છે શબ્દ. તો સુખ જ્યારે દેખાતું હોય ત્યારે દુઃખ પાછળ જ હોય, પણ એક સાથે ન દેખાય છે. સિક્કામાં હેડ જોવો ત્યારે ટેલ નો દેખાય, ને ટેલ જોવો તો હેડ નો દેખાય. અને દ્વંદ્વ કહેવાય. સર આ સિદ્ધાંત ભગવદ્ ગીતાનો છે. સાંખ્યમાં જ કે આપણે કઈ વાંચ્યું જ નથી કોઈ પણ. એટલે વાંચ્યું નથી એટલે નથી ખબર, હશે ક્યાંથી, પણ ભગવદ્ ગીતા જેવું કોઈ છે નહીં. આ દ્વંદ્વનો સિદ્ધાંત મોઢે કરો તો સમતા આવી શકે. હું મારી વ્યાખ્યા આપું છું, આ ઓફિશિયલ વ્યાખ્યા પછી આપું. જો એક એના નિયમ સમજી લઈએ આપણે. અસ્તિત્વનો નિયમ, પ્રકૃતિનો નિયમ. શું કે એક સુખ છે, તેનું વિરોધી શું કહેવાય? દુઃખ કહેવાય. તો સુખ એકવાર તમે એક્સેપ્ટ કરશો ને, એટલે જયારે પરિસ્થિતિ, આ બધી બદલાતી ચીજ છે સંસાર, બદલાતો જાય છે. અનિત્યમ અગમ આગમ અપાયનો અનિત્ય તામ તિતિક્ષ સ્વભાવ. આ પ્રકૃતિના બધા જ એકમો પ્રતિક્ષણ બદલતા રહે છે. અને બદલતી ચીજમાં કોઈ ચીજ સ્થાયી ન થઈ શકે, પરમેનન્ટ ન થઈ શકે. ન સુખ પરમેનન્ટ છે, ને દુઃખ પરમેનન્ટ છે. જો સમજી લો, સિદ્ધાંત ખબર પડી જવો જોઈએ. એટલે અત્યારનું સુખમાં સુખી થઈ જાય તો પરમેનન્ટ કોઈ ચીજ નથી રહેવાની. તો પછી મારી માન્યતાનું સુખ જતું રહેશે, તેનો દુઃખનો અનુભવ કરી છે. સુખ દુઃખ આપણે એને કોઈ બે ઓપોઝિટ સાથે રહેલા છે. કેમ? બદલાય ત્યારે સુખ છૂટી જાય તો દુઃખ આવે, ને દુઃખ છૂટે તો સુખ આવે. આ પ્રિન્સિપલ છે, અને લો ઓફ ડ્યુઆલિટીઝ કહેવાય. એને દ્વંદ્વનો સિદ્ધાંત કહેવાય. બધી ચીજમાં છે. જન્મ છે તો એનો ઓપોઝિટ શું છે? મૃત્યુ. જન્મ દેખાશે તો મૃત્યુ નહીં દેખાય. ડરાવી દેશે. એટલે બર્થડે ની કેક કાપશો ને રાતના 12 વાગે, મોઢા પર લગાડે લોકો. આપણને કોઈ લગાડી જોઈએ તો ડરી જવાય સાહેબ, કે ખાઈ લો, ખાવાની ચીજ છે. મોઢા પર લગાડીને પછી એમ કે એગલેસ છે. અરે ખાવ ને, એગમાં તો કોઈ ભગવાનની યાત્રામાં જવાડો, આપોઆપ છૂટી જશે સાહેબ. તમો ગુણ છૂટી ગયા ત્યારે આપોઆપ છૂટે. સંસારીને માટે બધું સરખું. ચા નથી ખાતા, સારી વાત છે. એગલેસ તો એગલેસ ભાઈ.
જન્મની ખુશી મનાવશો તો તો શું છે, વિષમ તો શું થશે, જયારે મૃત્યુની શરૂઆત થશે ત્યારે ડરાવી દેશે. આને દ્વંદ્વ કહેવાય સાહેબ. એટલે હું કોઈ પણ ચીજમાં અગર એક જ તો ન કરું તો મને બીજી ચીજ ડરાવશે નહીં. હું સુખમાં સુખ રૂપે ન જોડાવ તો દુઃખ મને ડરાવશે નહીં. આ નિયમ સમજી લે. લો ઓફ મને ડ્યુઆલિટી ખાલી ભગવદ્ ગીતાની મોનોપોલી છે. આ સ્પેશિયલાઇઝ છે, આપ્યું નથી કઈ. ભગવદ્ ગીતા સૂત્ર છે. એટલે આપણે એક ચીજમાં અગર ન જોડાઈએ, કામ જ થાય તો બીજી ચીજથી છૂટી જઈશું સાહેબ. આચાર્ય રજનીશનું પ્રસિદ્ધ વાક્ય, રજનીશને આવડે સાહેબ બહુ. એમણે એમ કીધું કે સુખની માંગણીના દરવાજામાંથી દુઃખ દાખલ થઈ શકે. આ જ વાત છે. એમણે શબ્દ સારા છે સાહેબ. મારી જે માંગણી છે કે મને આમ જ થાય, તો પછી જયારે વિરોધી થશે ત્યારે સ્વીકાર નહીં કરે, ત્યારે ડોલી જશે, વિષમતા થશે. આ સમતાની વાત ચાલે. સુખની માંગણીના દરવાજામાંથી દુઃખ આવે તો શું કરવાનું સાહેબ? માંગણી કરવાનું બંધ કરો, દરવાજો બંધ રહેશે. ને સુખ આવશે ને દુઃખ આવશે તો શું આવશે? તો મન શાંત થશે. તો શું આવશે? આનંદ આવશે સાહેબ. જે આત્માનું લક્ષણ છે, જેને ઇટરનલ બ્લિસની ઝલક કહેવાય છે. ઝલક દિખલા જા સાહેબ. જો માંગણીના દરવાજા બંધ થઈ જાય તો આત્માનો અનુભવ સુખ શાંતિના આનંદ. એવી જ રીતે બધા વિરોધીની એક માંગણીઓ બંધ કરી દઈએ. મારી મરજી મુજબ ચાલે તો નહીં, મરજી ચાલે એ દરવાજો બંધ થઈ ગયો તો ચાલો મોજ જ મોજ સાહેબ. દ્વંદ્વ કેટલા બધા છે અહીંયા. આવશે હવે તો આવવાના છે છેલ્લા શ્લોકોમાં. માન અને અપમાન, ઓહો બહુ જબરજસ્ત ઝંઝટ સાહેબ. મને કોઈ રિસ્પેક્ટ કરવું જોઈએ, એ માનનું મને પકડ્યું તો પાછળનો સિક્કો શું છે? અપમાન. કોઈ પણ ચીજ એક એક મને શું છે વાક્ય, નદીમાં એક જ વાર હાથ સ્નાન કરી શકાય, વહેતું પાણી છે. એવી તો સંસાર પણ વહેતો છે સાહેબ. માન મને મળે એવી અપેક્ષામાં માન જો મળ્યું હશે તો એ સરકી જશે, ત્યારે પાછળ રહેલો સિક્કો જે દેખાતો તે અપમાનને એક્સેપ્ટ કરવું પડશે. હું માન માંગુ જ નહીં તો મને અપમાન મળે નહીં. મળે એટલે પરિસ્થિતિ સાથે હું એકત્વ ન કરું સાહેબ. હા છે યાત્રા સાહેબ. મને કોઈ મારું અપમાન ના કરી શકે એમ કીધું. તેને લાવો છે કીધું. કેમ? હું માનની ઈચ્છા જ નથી કરતો એમ. વાક્ય બહુ સરળ છે. લાવો છે ચીન સાહેબ. મારું જીવનમાં કોઈ અપમાન જ નહીં કરી શકે. કેમ? હું માનની અપેક્ષા નથી કરતો એટલે. જ્યાં અપેક્ષા એક ચીજ નહીં કરી ત્યારે એનો વિરોધી ટુકડો લેવો પડશે સાહેબ. જેટાને આપણે મારા મારા કહીએ છીએ ને, મારા મારા, એ બધા જ પરાયા આપણે કહેતા નહીં થશે, થયેલા જ હોય. પણ સોરી ને થેન્ક યુ કહીને બાંધેલા હોય કે ચાલો મારા કહેવાનો મતલબ આવો નતો. એવો જ મતલબ હતો. મારાનો વિરોધી છે પરાયા. તુલ્ય નિંદા સ્તુતિર મૌની, સંતુષ્ટો જેને કે નથી. કોઈ વખાણ કરે તો ગમે, વખાણ કરતા લેવું પડશે, વહેલું મોડું સાહેબ. તો પછી શું કરીએ? આજથી આમ જ થાય એવી માંગણી કરવાનું બંધ કરી દઈએ. પહેલું તો શું કરવાનું? એમ કેવાનું શરૂઆતમાં કે આવું થાય તો સારું, અને ન થાય તો ભગવાનની મરજી, વધારે સારું. કરો ચાલો, સૂત્ર શરૂ કરીએ. સુખનું લેબલ નહીં મારીએ કે આમાં જ આમાં જે મને ગમતું થાય ને સુખ કહેવાય. બધાના સુખ અલગ હોય સાહેબ. સુખ સરખા નો હોય. સોરી શું વાત ચાલે? કોઈ ફોન હતો કોઈ? ક્યાં વાત ચાલે? હા, સમ સુખ દુઃખ. આ સમતાની શરૂઆતની યાત્રા છે. એટલે આથી એક સાધના કરી શકાય તો કરજો. લેબલ મારવાના બંધ કરી દઈએ. આમ જ થાય ને આ ન થાય, આને લેબલિંગ કહેવાય. જે થાય ભગવાનની મરજી, મને સ્વીકાર છે. એને નોન લેબલિંગ સાધનાનું નામ છે. તો સમતા આવવાની શરૂઆત થશે. સમતાનો એક નાનો દાખલો જોઈ લઈએ સાહેબ. એટલે વાક્ય છે 6ઠ્ઠા અધ્યાયમાં 19મો શ્લોક હશે કે 18મો, કે મનની વ્યાખ્યા દીવા સાથે કરી.
આ ક્ષમતાને મનને દીવા સાથે સરખાવો એટલે મને બેસે છે વાક્ય. તમને બેસે કે નહીં બેસે? યથા નિવાતસ્તો વાયુ નેંગતે સોપમાં સ્મૃતાહ. યોગીના મનની એક એક્ઝામ્પલ આપતા ભગવાન કહે છે કે દાખલો આપ્યો છે કે જેવી રીતે કોઈ સ્થાનમાં હવા નથી, ઓછી નથી, તો દીવો ડોલતો નથી, ફ્લિકરિંગ થતું. તો સારી વાત છે. યોગીનું મન પણ એવું જ છે. ન ઇંગતે, ડોલતું નથી. સારામાં પણ નથી ડોલતું ને ખરાબમાં પણ ડોલતું નથી. કારણ કે ઈશ્વરની સૃષ્ટિના નિયમનો સ્વીકાર કરું છું. હું મારા નિયમો નથી કરતો તો જોડાવું કેવી, લેબલ કેવી રીતે? નેંગતે સોપમાં સ્મૃતા, જ્યાં રિએક્ટ થઈ જવાય, જ્યાં મને આમ થયું એમ થઈ જાય, ત્યાં સમજવાનું કે આ બધી જ વિષમતા છે. આવું ન થવાની શરૂઆત કરો તો સમતા આપણો સ્વભાવ છે. સમતાની વ્યાખ્યા છે 5મા અધ્યાયમાં. નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત તે બ્રહ્મણી સ્થિત. સમની બે વ્યાખ્યા. વોટ ઇઝ સમ? સમતાની બે વ્યાખ્યા જોઈ લે. એ કાલથી આપણે રામસુખદાસજી સાથે જઈશું. નિર્દોષમી સમમ બ્રહ્મ. બ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્માના બે લક્ષણ. એક તો સમ રહે છે, એક જ અવસ્થામાં રહે, બદલાય નહીં અવસ્થા. મનની વ્યવસ્થા, બહાર ગમે તો વ્યવહાર કરો, પણ મનના દીવા સ્થિર રાખવા જોઈએ. ઇક્વિનિમિટી ઓફ માઇન્ડ. અઘરી વાત છે, આ પ્રેક્ટિસ કરવી પડે સર. નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત તે બ્રહ્મણી. પરમાત્મા નિર્દોષ છે અને સમ છે. નિર્દોષ એટલે કોઈ ઘટનામાં વિકારી ન થઈ જાય, ઘટના સાથે ઘટના જેવો ન બની જાય, સુખમાં સુખી, દુઃખમાં દુઃખી, માનમાં એ બધું નથી થતો. પરિસ્થિતિ બહાર છે, હું જેનો સાક્ષી છું અને હું જોડાતો નથી. આ ટેકનિક છે સાહેબ. અને આ ટેકનિક ઉપયોગ કરો તો કોઈને ખબર બી નહીં પડશે. બીકમ એ ગુડ એક્ટર સર. આ ટેકનિક ઉપયોગ કરવા જેવી. ન જોડાવાની યાત્રા મનથી, બહાર ખબર બી નહીં પડે અને ધીરે ધીરે શરૂઆત થઈ જાય. डूबो तो ऐसे सुकून से डूबो के लहरों को भी पता. साधना चालती रहे ने खबर भी ना પડે કે ક્યાં પહોંચી. પરમાત્માને ખબર પડે કે કોઈ બેઠો છે અને કે ચાલો તારી સાથે, પૂરી થઈ ગઈ યાત્રા. તસ્માત તે, જે નિર્દોષ બની ગયો, જે સમતામાં આવી ગયો, એ બ્રહ્મનું લક્ષણ છે. તસ્માત તે બ્રહ્મણી સ્થિત, જે સમતા પ્રાપ્ત કરી એ બ્રહ્મમય બની ગયું. ભગવદ્ ગીતાનું વાક્ય છે. સમતાની એક વ્યાખ્યા સાથે આજે પૂર્ણાવતી કરે. થોડું અઘરું છે આજે. બીજા અધ્યાય ઘણી વાર લીધો. બીજા અધ્યાયનો 48 નંબરનો શ્લોક છે. સમતા કોને કહેવાય? આપણે કાલે જોવાનું છે. સમ સુખ દુઃખ, સમાન રે સુખમાં ને દુઃખમાં. અઘરું છે. આજે જ વ્યાખ્યા હતી. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, સુખેશુ વિગત સ્પૃહ, વીત રાગ ભય ક્રોધ સ્થિતતિ મુનિ ઉચ્ચતે. રોજ એક ગીતાના શ્લોકનું આજે એ શ્લોક હતો. દુઃખમાં એજિટેટ થતો નથી તો સુખમાં થતો હશે ને? સુખની શરૂઆત નથી કરતો, કારણ કે સુખ તો અંદરથી મળે. શું માંગણી કરતી? સુખ કોણ આપશે એને સાહેબ? વીત રાગ ભય ક્રોધ સ્થિત. વાંચો રોજ એક એક શ્લોક આવે છે ભગવદ્ ગીતા. પઢનાઓ શ્લોક જો આજે તો આની વ્યાખ્યા સાથે આપણે પૂર્ણાવતી કરી. યોગસ્થ કુરુ કર્માણી, સમતાની ઓફિશિયલ વ્યાખ્યા. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્યા સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્ચતે. અહીંયા સુખ દુઃખ સમજ, અહીંયા સિદ્ધ્યા સિદ્ધો સમ લખ્યું છે. સિદ્ધા એટલે સફળતા અને અસિદ્ધિ એટલે નિષ્ફળતા. સફળતા અને નિષ્ફળતામાં જે સ્થિર રહે છે, દાખલો ત્યાં. તો શું કરવાનું કરવા માટે? સમતા માટે. ચાલો સમતા કેવી રીતે લાવી? ભગવાનના બીજા અધ્યાયનો 48. યોગસ્થ કુરુ કર્માણી. કર્મ તો કમ્પલસરી છે કરવા. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત કર્મ કાર્ય તે અવશ્ય કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણા. જીવન ને મૃત્યુ વચ્ચે કોઈ ક્ષણ નથી જ્યાં કર્મ કર્યા વગર રહી શકે. તો પછી કર્મ કરવાનો ભાવ બદલ તો સમતા આવશે. શું ભાવ બદલવો? યોગસ્થ કુરુ કર્માણી. કુરુ એટલે કર, કર્મ કર. શું કર? યોગસ્થ એટલે યોગ ભગવાનને આપેલા છે એવા ભાવ સાથે કર્મ કર. ભગવાન શબ્દ નથી, એમાં યોગસ્થ લખેલું. યોગ એટલે ભગવાન. આપણે બી કરીએ જ કર્મ. કેવી રીતે કરે છે? ભોગસ્થ, મારા માટે કરવું, ભગવાન માટે કરવું ને મારા માટે કરવું. એટીટ્યુડમાં બહુ ફરક છે સાહેબ. એ સાધક બની જશે ને સંસારી ફરતો રહેશે બજારમાં. જીપીએસ ગોતો ગોતો કઈ કેટલું દૂર છે, 5 મિનિટ 10 મિનિટ, કઈ થાય એમાં? કઈ થાય નહીં.
અંદર પહોંચવાના જીપીએસ છે ભગવદ ગીતા છે. ડાયરેક્ટ મને મુલાકાત જે આપણે છીએ. મારે માટે કરવું તો ભોગસ્ત કરું કર્માણી, આ યોગસ્ત કરું કર્માણી. ભગવાન માટે કર્મ કરવું એવું એટીટ્યુડ, આ સમતાની પહેલી ચાવી. બીજું સંગમ ત્યક્તવા ધનંજય, હે ધનંજય અર્જુન, આસક્તિ છોડીને. આસક્તિ બે જ ચીજની હોય. એક તો આઈ એમ ધ ડુઅર, તો છૂટી ગઈ યોગસ્થમાં. અને ઇફ આઈ એમ ધ ડુઅર, આઈ એમ ધ રિસીવર ઓફ ફ્રૂટ ઓફ એક્શન. મેં કર્મ કર્યું તો મને આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, આ બદલો બજો. આ બંનેને ભૂલી જા. કારણ કે આવું કરવાથી કર્મફળ બદલાતું નથી, પ્રારબ્ધ નથી બદલાતું, નસીબ નથી બદલાતું. સિદ્ધાંત સમજી લેવો થાય. યોગસ્થ પહેલી ચાવી. આ મોટા મોટો કર્મયોગ છે કે ભગવાનનું નિમિત્ત તરીકે કર્મ કરું, એને મોકો આપ્યો છે. આટલી એટીટ્યુડ ચેન્જ નથી કરી શકાતી. બાકી સાધના કરી શકાય. આખો દી ઉપવાસ કરે છે લોકો, આ નથી કરી શકતા. સંગમ ત્યક્તવા ધનંજય, આસક્તિ છોડીને ભગવાન માટે કર્મ કર. અને પછી સિદ્ધ્યા સિદ્ધ્યો, પછી સફળતા મળે, નિષ્ફળતા મળે, ગમતું થાય, અણગમતું થાય. સમત્વમ સમતા રાખ. તેને સમત્વમ યોગ ઉચ્ચતે કહેવાય. અને સમતા રૂપી યોગ કહેવાય. ઘણી વાર વાત થઈ જાય, થોડું પ્રેક્ટિસમાં મૂકી દો ને સાહેબ. સવારનો ઉઠો તો નક્કી કરો કે જે બી કામ મળ્યું હોય, ઘરમાં મને બેસી રહ્યા હોય કે કાંઈ કરતા હોય ન કરતા હોય, બધા ભગવાને મોકો આપ્યો છે એટલે ભગવાન માટે કરું. ભગવાન માટે કામ કરવાનો અર્થ છે કે હું એ ટાઈમે આઈ વિલ નોટ સકમ ટુ લાઇક્સ અને ડિસલાઇક્સ. ગમો અણગમો નહીં કરું, ન મન સાથે ન બહાર સાથે. આટલું ભગવાન માટે કરેલું કર્મ યોગસ્થ. આપણે માટે કરતા જયારે જે કરતું હોય કરતા. તો આપણે આવતીકાલે આ વ્યાખ્યા લઈશું. સમ સુખ દુઃખ ક્ષમી, જે સુખ દુઃખમાં સમાન છે. શરૂઆત કરીએ સાહેબ. સુખમાં તો સમજી શકાય, દુઃખમાં સમાન. ચિંતામાં ચિંતામાં છોડી દો ચિંતા ને ચિંતન શરૂ કરો કે ઈશ્વર સાથે છે ને બધું ભલું થાય છે. જે થાય જેનું મંગલમય વિધાન છે એવા ભાવના સ્વીકાર સાથે ભક્તિ શરૂ કરીએ. બધાના જીવનમાં યાત્રા શરૂ થાય ને પૂર્ણતાને પ્રાપ્ત કરવી ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા કૃપા. આદેશ આદેશ.